નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનું આપણા ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે વિદ્યાર્થીઓ તમારા માટે આપણે જીએસસીબીનું જે આપણું પોર્ટલ છે, જે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનું જે રિઝલ્ટ આવવાનો હતો એ પર લઈને કંઈ પરિપત્ર જાહેર થયું છે, તો આપણે લાઈવ તમારી સાથે ચેક કરીશું કે જે આ પરિપત્રમાં શું છે શું નથી। અને વિદ્યાર્થીઓ તમારા માટે આજે વિડીયોમાં કન્ફર્મેશન મળી જશે કે જે તમારા લોકોને રિઝલ્ટ ક્યારે આવશે, સંપૂર્ણ જાણકારી અહીંયા મળી જશે। તો વિડીયોમાં સુધી બનાવી રહેજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ। તો જેવી રીતે અહીંયા આપણે ગૂગલ પર આવી ગયા છે વિદ્યાર્થીઓ, તમે લોકોને આ ગૂગલ પર દેખાતું હશે। પહેલાં આપણે જે ગૂગલ પર આવીને જીએસસીબીનો જે આપણે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન કરી લઈશું, જે તમે લોકોને દેખાતી હશે, જે આપણી આ જીએસસીબીની ઓફિશિયલ વેબસાઇટ છે, તમે લોકો ચેક કરી શકો છો www.gscb.org। અને વિદ્યાર્થીઓ આપણે ટેપ કરી લઈશું। અહીંયા જે તમે લોકોને ઘણી બધી વેબસાઇટો બતાવશે વિદ્યાર્થીઓ, પણ જ્યારે આપણું રિઝલ્ટ ઓનલાઈન ચડી જશે, આપણું પરિપત્ર આવી જશે અને તારીખ આવી જશે કે આ તારીખે જે તમારું રિઝલ્ટ આવવાનું છે, તો અહીંયા આપણે પોર્ટલ આવી જશે વિદ્યાર્થીઓ તમારું રિઝલ્ટનું। હાલ સુધી તમારું રિઝલ્ટ નથી આવ્યું છે, આપણે પોર્ટલ પર ચેક કરી રહ્યા છે, તો આપણે અહીંયા તમે લોકોને બતાવીશું કે જે આપણું ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનું જે રિઝલ્ટ ક્યારે આવશે। તો આજે પહેલી જે તમે લોકોને બોર્ડ વેબસાઇટ દેખાય છે વિદ્યાર્થીઓ, અહીંયા જે આ પહેલી વેબસાઇટ દેખાય છે એ પર તમે લોકોને ટેપ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ। તો અહીંયા આપણે ટેપ કરી લઈશું। બીજું, તમે લોકોને અહીંયા જે આ પોર્ટલ દેખાતું હશે વિદ્યાર્થીઓ, આ પોર્ટલ પર બધા જ જે આપણા પરિપત્ર જાહેર થાય છે, જે તમે લોકોને કંઈ રિલેટેડ અપડેટ હોય, જે તમારું એક્ઝામ રિઝલ્ટ અને જે તમારું કંઈ તમે લોકોને બધા જ જે ધોરણ 10 વિદ્યાર્થીઓને અને અથવા જે બીજા કક્ષાના વિદ્યાર્થીઓ છે એ લોકોની બધી જ અપડેટ અહીંયા આવી જશે। આન્સર કીથી લઈને બધું જ મટીરિયલ તમે લોકોને મળી જશે આ પોર્ટલ પર વિદ્યાર્થીઓ। તો વિદ્યાર્થીઓ પહેલાં જે તમારા માટે આપણે ચેક કરી લઈશું કે જે તમારું રિઝલ્ટ લઈને કંઈ પરિપત્ર જાહેર થયું છે કે નથી હમણાં સુધી। તો જે આ પહેલું પરિપત્ર તમે લોકોને દેખાતું હશે વિદ્યાર્થીઓ, આ ધોરણ 12 વિજ્ઞાન પુરવાનું જે ગુજકેટની એક્ઝામ હતી એ 17 એપ્રિલે એક વાયરલ ડેટ થતી હતી, એના માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ કે જે આ ડેટ ખોટી છે અને જે ડેટ આવશે તો અહીંયા પરિપત્રમાં મળી જશે વિદ્યાર્થીઓ તમે લોકોને। આ પરિપત્ર એનું છે અને બીજો કંઈ પરિપત્ર તો અહીંયા જાહેર થયું નથી હમણાં સુધી। અને બીજા જે તમારું ધોરણ 10 12 વિદ્યાર્થીઓનું જે રિઝલ્ટનું લઈને કંઈ પરિપત્ર એ જાહેર થયું નથી। અને વિદ્યાર્થીઓ તમે લોકોને આ વસ્તુ બી ખ્યાલ હશે કે જે આપણ લોકોને કન્ફર્મેશન મળી ગઈ છે કે જે 25 એપ્રિલની આગળ પાછળ જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવશે વિદ્યાર્થીઓ, અને જે 5 મેની પહેલા ધોરણ 12 વિદ્યાર્થીઓનું આવશે અને 5 મેની પછી જે ધોરણ 10 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થીઓ। તો તમે લોકો વેઇટ કરતા રહેજો અને તમે લોકોને વિદ્યાર્થીઓ રિઝલ્ટ કેવી રીતે ચેક કરવાનું છે, કેવી રીતે આપણે ચેક કરશું અને કેવી રીતે રિઝલ્ટ આવશે, આની બી સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે। એનું વિડીયોનું લિંક આપણે અહીં આઈ બટનમાં મૂકી દઈશું, તો જઈને એકવાર ચેક કરી લેજો કે તમારું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવાનું છે ઓનલાઈન। તો વિદ્યાર્થીઓ બસ આવી જ માહિતીઓ માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, મને પર્સનલ તમે લોકો ડીએમ બી કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ડીએમ કરી શકો છો, અહીંયા બી કોમેન્ટ કરીને મને પૂછી શકો છો કંઈ બી ક્વેશ્ચન, તો આપણે તમે લોકોને રિપ્લાય આપશું ને આપશું, પાક્કું છે આપણું। અને વિદ્યાર્થીઓ પ્લીઝ થોડું ઘણું સપોર્ટ બતાવજો વિદ્યાર્થીઓ। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય હિન્દ વિદ્યાર્થીઓ।